ગઈકાલે આપણે ગણપતિ પ્રકરણ સાંભળ્યું. આજે આપણે ગ્રહ શાંતિ પ્રકરણ સાંભળવાના છીએ. પ્રથમ ઈષ્ટદેવ પરાત પરબ્રહ્મ ભગવાન શ્રીહરિ તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો તથા સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. કાલે આપણે વિનાયક ભગવાનની જે પૂજન, શાસ્ત્રોક્ત વિધિ, ગ્રહોની જે શાંતિનું ફળ, ઉત્તમ લક્ષ્મી પ્રાપ્ત થાય, એ બધી વાતો કરેલી. હવે આપણે લક્ષ્મીની ઈચ્છાવાળાએ આપતકાળની નિવૃત્તિ માટે કર્મ, તેને શાંતિ કર્મ કહે છે. અને ધાન્ય વૃદ્ધિ માટે વરસાદ થાય તેને વૃષ્ટિ કહે છે. મૃત્યુ દૂર થઈ દીર્ઘ જીવન ભોગવવું તેને આયુષ કહેવાય છે. નિરોગી શરીર રહે એવી ઈચ્છાવાળા હોય એઓએ ગ્રહ પૂજા કરવાની, તેમજ અદષ્ટ ઉપાયથી શત્રુને દુઃખ પમાડવાની જેને ઈચ્છા હોય તેને પણ ગ્રહ યજ્ઞ કરવાના છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, આ 9 ગ્રહો છે. ગ્રહ યજ્ઞ કરવો એમ કે જે કહ્યું તે કેવી રીતે તે હવે આપણને કહે છે. સૂર્યાદિ ગ્રહોની મૂર્તિઓ અનુક્રમે તાંબુ, સ્ફટિક, લાલ ચંદન, ચાંદી, લોખંડ, શીશુ વગેરે ધાતુઓમાંથી બનાવેલી હોવી જોઈએ. એને ઉપરયુક્ત ધાતુમાંથી નિર્મિત મૂર્તિઓ ન મળે તો તે રંગોથી વસ્ત્ર ઉપર અથવા મંડલમ ચંદનાદિક ગંધ વડે બનાવવી. ગ્રહના રંગને અનુસરે તે રંગનું પુષ્પ, વસ્ત્ર આપવાનું અને ગંધબલી ધૂપ અને ગુગળ આપવાનું અને પ્રત્યેક દેવતાને માટે મંત્ર સહિત શરૂ બનાવીને હોમ કરવાનો કહ્યું છે. હવે જે ગ્રહના જેવો રંગ હોય તેવા રંગનું વસ્ત્ર, સંદન અને પુષ્પ આપવા. બલિદાન આપવા સર્વ ગ્રહોને ગુગળનો ધૂપ આપવો. અગ્નિસ્થાપન વિધિપૂર્વક પ્રત્યેક દેવતા માટે 4 મુઠ્ઠી શરૂ લઈને અમુકને માટે ભાગ કાઢું છું એવો મંત્રોચ્ચારપૂર્વક ભાગ આપવો. ત્યારબાદ પ્રજ્વલિત અગ્નિમાં સમિતથી આરંભીને યજ્ઞાગ્નિમાં ઘીની આહુતિ સુધી હોમ યજ્ઞ કર્મ કરીને સૂર્યાદિ ગ્રહોને માટે અનુક્રમે આગળ રહેશે તેવા મંત્ર વડે સમિધનો હોમ કરી શરૂ ભાતનો હોમ કરવો. આકૃષેણ ઇમમ દેવા અગ્નિમૂર્દા દિવા કુકુત ઉદ્બુદ્ધસ્વેતી બૃહસ્પતિ અતિદળ્ય અન્નાપ્તિશ્ય શનિદેવો. અને 9 દેવતાઓના 9 મંત્રો કયા છે તે બોલવાના. આંકડો, ખાખરો, ખદીર, અંધેડો, પીપળો, ઉદંબર, ખીજડો, દુર્વા, કુશ એ અનુક્રમે 9 ગ્રહોના સમિત કયા છે. સૂર્યાદિ ગ્રહને ગ્રહો માટે 108 અથવા 28 સમિધો મધ અને ઘી અથવા દહીં દૂધમાં ભીંજવીને હોમ કરવાનો. ગોળ મિશ્રિત ભાત, ખીર, અવિષ્ય દૂધ સાથે, સાઠી ડાંગરનો ભાત, દહીં ભાત, ઘી ભાત, તલયુક્ત ભાત, અનેક રંગોવાળા ભાત, આ સર્વ ભોજન ગ્રહોને અનુક્રમથી જ્ઞાની પુરુષે બ્રાહ્મણોને યથાશક્તિ આપવું અથવા પોતાના લાભને અનુસારે વિપ્રોના સત્કાર કરીને વિધિપૂર્વક તે ભોજન આપવાનું કહ્યું. હવે દક્ષિણાનો પ્રકાર કહે છે. દૂધણી ગાય, શંખ, બળદ, સુવર્ણ, પીળું વસ્ત્ર, ઘોડો, કાળી ગાય, લોખંડના શસ્ત્ર અને બકરા, આ સર્વ અનુક્રમે બ્રાહ્મણોને દક્ષિણામાં આપવાના. જે પુરુષે જે ગ્રહ પ્રતિકૂળ હોય તે પુરુષને તે ગ્રહની વિધિપૂર્વક પૂજા કરવી. બ્રાહ્મણોએ ગ્રહોને વર આપ્યા કે તમારી પૂજા જ્યારે કોઈ કરશે ત્યારે પૂજા કરનારને તમે પ્રસન્ન અને સુખી કરશો. કલ્યાણ, રાજાઓની પ્રગતિ અને પતન તથા સંસારનું અસ્તિત્વ અને વિનાશ ગ્રહોને આધીન છે, માટે આ ગ્રહ સર્વથી વિશેષ પૂજાય છે. અહીંયા ઇતિ ગ્રહ શાંતિ પ્રકરણ પૂર્ણ થાય છે. હવે છેલ્લું રાજધર્મ પ્રકરણ હોય છે, પણ એમાં બધાએ રાજાના ધર્મ હોય છે. રાજા શું શું દંડ આપે, એની શું બધી ક્રિયાઓ હોય, એ રાજધર્મ પ્રકરણ આપણે ગ્રહસ્થને
કોઈ ખાસ જરૂર નથી, એટલા માટે આપણે રાજધર્મ પ્રકરણનો અહીંયા વિશેષ ઉલ્લેખ કરતા નથી. અંતમાં રાજધર્મ પ્રકરણ પણ છેલ્લું આવે છે. તો અહીંયા આપણે યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ પૂર્ણ કરીએ છીએ. આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.